તું 2-3 કલાક વહી ક્યાં ગઈ હતી? આજે ઘરમાં ચા નહીં, નાસ્તો નહીં, હું અહીંયા ભૂખ્યો મરી ગયો. અરે હું પાર્લર માં ગઈ હતી, કેવી લાગુ છું? છી કરે મારા બાપ, આ બધી પાર્લરના ઉપાડા. આ નથી સારું લાગતું. આ ગાયની પૂંછડી જેવા આ કેવા વાળ કરી નાખ્યા તારા. તમને ખબર ન પડે ને યાર, તો નો અહીંયા આવા વાળ હોય. એને સ્ટેપ કહેવાય, એને સ્ટેપ બાય કટ કર્યા હોય. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ તું આગળ વધે, વાળને હું કામ આગળ વધારે તારે સ્ટેપ બાય સ્ટેપ? ઈ હતા ઈ બરાબર હતા. અરે તમને નો ખબર પડે, આમાં ઓલી બનાના પીન આવે ને ઈ નાખીને એટલે વાળ આખા આમાં સ્ટેપ દેખાય. પણ નથી દેખાડવા કોઈને વાળ. આપણે ઘરમાં ચા પાણી કરાય ઘરવાળા હતું તો કરીને તો ગઈ હતી, તો તમારે પી જયારે હોય ને ત્યારે દાઢી મોઈચું કઈક ને કઈક કરાવવા વઈ જતી હોય. દાઢી મોછું તમે કરાવો છો, મને નો બોલતા. એને અપર લિપ્સ કહેવાય. તું વાત તો હરખી જ થઈ ને, હું ઈ કરાવું, તું અપર લિપ્સ કરીને અહીંયા આ બધું કઢાવીને હું દાઢી કરીને કઢાવું. ઈ આવડું ન થાય, એને આવડું ન કહેવાય. અને આટલા બધા મોઢા ઘસાવાય એટલે પાર્લરમાં તમારે હું કામ હોય એટલું બધું ઘસી ઘસીને જેવા હોય એવા ને એવા જેવાના જ વાલી. એમાં કાંઈ ફેર ન પડે. આખો દી રસોડામાં ને રસોડામાં 24 કલાક હોય, તમારે જાવું તો પડે ને. રસોઈ બનાવતી હોય, એમાં વઘાર કરતી બધું મને ઉઠતું હોય એટલે મારે જાવું પડે. તારું બધું ઉડેલું અમે ખાતા નથી તો અમે જઈએ જ. તો કાઢી બંધ કરી દો ખાવાનું. બંધ જેવું જ છે ને, બંધ જેવું છે. ક્યાં ચા પાણી નાસ્તો અત્યારે કઈ મહિલા ભૂખા પ્રતાઈએ અત્યારે વળતરા કરું છું, ઉકાળા કરું તો છું. હું કદાચ 3-4 કલાક વહી ગઈ હોય તો તમારે જાતે લઈ લેવાનું. 4 કલાક વહી ગઈ હોય તો તમારે જાતે લઈ લેવાય ને. હું કરી દે કે શરમ આવી જાય. શરમ આવું બોલતા કેમ આવડે છે? જયારે હોય ત્યારે પાર્લરમાં કાવલી અહીંયાની રૂવાટી આ હું નડે હોય તો તમે કરી નાખો. પણ મને નથી નડતી. તો તમને નો નડતી તો ભલે, હું શું કરું એમાં? મારે કરાવવું તો મેં કરાવી લીધું. 15 દી પાર્લરવાળી પાસે ઉભી ટિકિટ ફિક્સ કરી નાખ ને આખા વરનું. ઈ મારે પૂછવાનું છે, વર્ષ દિવસનું થાય ને તો ઈ અરે નથી કરાવું તો બી એમ કહું પછી મેં પૂછવાનું. કાંઈ નથી પૂછવાનું, એને કાંઈ નથી કરાવવાનું. હું કેમ ન કરાવું? જ્યારે હોય ને ત્યારે ક્યાં ગઈ હતી? તો કે બાયણે ગઈ હતી, બેનારે ગઈ હતી, પાર્લરમાં ગઈ હતી. વાહ, તને આટલા બધા કામ ખબર નહીં, તને મારા કરતા વધારે કામ તારી પાસે ક્યાંથી આવી ગયું છે? તમારે બધું લેવા તો જવું પડે ને. વસ્તુ હોય તો હું જાઉં, કાંઈ બાઈને જવાનું હોય તો હું જાઉં, શાક લેવાનું હોય તો મારે જ જવાનું હોય તો હું જાઉં તો ખરી ને. ક્યાંય જવાની કાંઈ જરૂર ન પડે. અમે નથી જતા આખો દી, અમે બાયણે જોઈએ જ ને, અમે ઘરમાં હોઈએ જ. તો હું તમને કહું છું કે તમે જાઓ માં. પણ હું જાઉં છું, હું કામ આટલું જાઉં, કામ કરું તો કમાઈને ઘરમાં પૈસા લઈ આવું. અને હું જેવા ઘરમાં પૈસા લઈ આવી જઈને તો પાર્લરવાળીને આપી દઈશ. આ તો રાત જોઈને બેઠી હોય કે તમે ઘરમાં લઈને આવો. બધું ન જોવાય વાલી. હવે મને ખબર જ છે વાલી, તારો આખો સ્વભાવ મને ખબર છે, તારા મોઢા સિવાય. એટલે તારે કઈ વધારે ઉપાધિ કરવાની જરૂર નથી. જેવી છો ને એવી બરાબર છે. પાર્લરમાં જઈને મારા પૈસા બગાડમાં કઈ વાંધો નહીં. હવે હું મહિને દિવસે નહીં 15 દિવસે જઈશ. જોઈ લેજો. રસોઈ કરીને બધું ખરાબ હું થઈ જાવ. તમારે જવાનું નહીં. કેવી ગુંડી લાગુ પછી હું. એ તો કરી નહીં લાગે. હે? કાંઈ નહીં. જો તમે બોલવામાં ધ્યાન રાખજો, મારથી પછી સહન નહીં થાય. અને હું બોલીશ તો તમને ગમશે નહીં પછી. હવે અત્યારે જમવાનું કઈ કરવાનું છે? હવે હું થાકી ગઈ, અત્યારે હું કરીને હું કરીશું? બહારથી લઈ આવી લો કા મંગાવી લો, જે મંગાવો નહીં તમે. છોકરાઓનું પૂછી લો જે લેવું હોય. એ પાર્લરવાળી, હું નથી ઘરમાં પાર્લર. રસોઈ કરજો શાંતિથી. પાર્લરમાં જાજા કરત ને તો ઈ ખર્ચા કરસ ને, મારા રસોઈ નહીં કરવાનું, મને જમાડી દેવાનું. નકર કાલથી કામે બામે જઈશ નહીં, તારું બધું બંધ થઈ જાય. કઈ વાંધો નહીં, પાર્લરમાં હું ન જાઉં. હાલી નીકળી પાર્લરમાં હું ન જાઉં ને ક્યાંય નથી જવાનું, જમવાનું કર. તો તમે દાઢી નહીં કરાવાય નહીં જાતા આ આવે. નહીં જાવ, મને તો હાલે, મને હાલે. તું એક વાળાના કાગળે સાઈન કરાવી નાખ. મારે તો દાઢી વગર બા વાલી, જો પુરુષો ટકો હોય ને તોય પુરુષ હારો લાગે, દાઢી વાળો હારો લાગે, દાઢી વગરનો હારો લાગે. તમારા જેવા નખરા અમારા હોય જ નહીં. અમારે ના મોઢું ધોયા વગર અમે કોકના લગ્નમાં જઈને જમી આવી. જય શ્રી કૃષ્ણ કહી આવી. આ તમને કે કઈ જે બોલે કા. જા હવે જા, જમવાનું કર જા. તમારે વાત કરવી બેકાર છે. જા, તું બેકાર છે.